नमस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय लक्ष्मीपुरा पालनपुर अर्थशास्त्र विषयનો આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માંથી આપણે કેટલાક એવા વિષયો નવેસરથી ભણવાના હોય છે, જેવા કે એકાઉન્ટ એટલે કે નામ, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, સેક્રેટેરિયલ પ્રેક્ટિસ, તત્વજ્ઞાન, આવા કેટલાક વિષયો એ ધોરણ 11 માંથી શરૂ થાય છે, જેને આપણે 10મા સુધી જોયા હોતા નથી। જો કે આપણો અર્થશાસ્ત્ર વિષય છે એ ધોરણ 9-10માં સમાજ વિદ્યાની અંદર અમુક ભાગ તરીકે મુકાયો છે, એટલે આ વિષયનો ટૂંકો પરિચય તો આપણને છે જ, પરંતુ હવે એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે આ વિષયનો આપણે ધોરણ 11 માંથી ઉચ્ચ શિક્ષણ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, ધોરણ 10 પાસ કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં જાય છે, કેટલાક વિદ્યાર્થીઓ કોમર્સમાં એટલે કે વાણિજ્ય પ્રવાહમાં જાય છે, અને કેટલાક વિદ્યાર્થીઓ વિનિયમ એટલે આર્ટ્સમાં જાય છે। ગુજરાત સરકારે કેટલાક સમયથી આ ગ્રુપની અંદર ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ બંને વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી શકે અને આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવી શકે તે માટે કેટલીક શાળાઓએ આ ગ્રુપને સૌથી વધારે પસંદ કરી છે। આપણી શાળા સંસ્કાર વિદ્યાલયની અંદર આ ગ્રુપ એટલે કે અર્થશાસ્ત્ર વિષય એ કોમર્સ અને આર્ટ્સ, વાણિજ્ય અને વિનિયમ બંનેની અંદર એનો અભ્યાસ કરાવવામાં આવે છે। હવે ખાસ કરીને જોઈશું કે આ વિષય શું કહે છે। તો શરૂઆતમાં આપણે વાત કરીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે। Man is a social animal, but intelligent animal, એટલે બુદ્ધિશાળી પ્રાણી છે। એટલે માનવી પોતાના આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે, તેનું વર્ગીકરણ કરી શકે છે, જે કઈ પરિસ્થિતિ એને જોઈ શકે છે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન પણ આજે દરેક માનવી પોતપોતાની રીતે ઉકેલ શોધતો થયો છે। તો મિત્રો, અહીંયા આપણે આ વિષયમાં જોઈશું કે માનવીને પોતાનું જીવન સુખરૂપ ચાલે તે માટે કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરી છે કે જેથી પોતાનું જીવન સુખરૂપ ચાલે, જેવી કે રાજ વ્યવસ્થા, જેની અંદર વહીવટ કેવી રીતે કરવો, પછી સોશિયલ એરેન્જમેન્ટ એટલે કે સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરે। મિત્રો, આવી વ્યવસ્થાઓ આજનો બુદ્ધિજીવી માનવે પોતાની બુદ્ધિનો વિકાસ થવાથી આવી વ્યવસ્થાઓ ઊભી કરી છે, અને આ વ્યવસ્થાઓને વ્યવસ્થિત સમજાવવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા તેના
સમસ્યાઓના ઉકેલ માટે એણે શું કર્યું? વિવિધ શાસ્ત્રોની રચના કરી, જેવા કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર. માનવી આ તે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે જુદા જુદા શાસ્ત્રોની રચના કરતો હતો. હવે આપણે આમ જોઈશું કે પહેલાના સમયમાં આદિ યુગમાં માનવીને પ્રશ્નો તો ઉપસ્થિત થતા હતા, પણ એ પ્રશ્નનો ઉકેલ એ કાં તો યુદ્ધ કરીને લાવી દે, કાં તો સંઘર્ષ કરીને લાવી દે. લડાઈ દ્વારા એનો ઉકેલ લાવવાનો એક જ વિચાર એ કરતો કે લડાઈ કરો, યુદ્ધ કરો અને જે જીતે તે એનો વહીવટ કરે. આ એનો એક ન્યાય પ્રણાલી છે. તો મિત્રો, આદિ યુગમાં માણસ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધો દ્વારા લાવતો, પણ માનવીની ધીમે ધીમે સમજણની બુદ્ધિનો વિકાસ થતો ગયો, તેમ આજે માનવી યુદ્ધોથી નહીં, લડાઈથી નહીં, પરંતુ સમજણનો વિકાસ થતા આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા આજનો માનવી અર્થશાસ્ત્રની અંદર એટલે પોતાના જીવનમાં ઉભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી અર્થશાસ્ત્રનો ધીમે 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 વિકાસ થતો ગયો છે. માનવી આવા શાસ્ત્રોના સહારે પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની શરૂઆત કરી અને યુદ્ધોથી દૂર રહેવા લાગ્યો. એને લડાઈ, સંઘર્ષ, જાનહાનિ અને સંહાર દ્વારા જે ઉકેલ લાવતો, એની જગ્યાએ આજનો માનવી શાંતિપ્રિય પરંતુ સમજણવાળો, એટલે કે પોતાની જે જ્ઞાન છે એનો સદુપયોગ કરીને આવા શાસ્ત્રો દ્વારા પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવતો થયો. મિત્રો, આજની જોવા જઈએ તો અર્થશાસ્ત્ર આ તે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતો એક શાસ્ત્ર બની ગયું છે. આર્થિક વર્તનનો અભ્યાસ કરતો એક સારામાં સારું શાસ્ત્ર એટલે આપણું અર્થશાસ્ત્ર સાબિત થયું છે. તો મિત્રો, દરેક માનવી આર્થિક પ્રવૃત્તિ કરે છે અને એ આર્થિક પ્રવૃત્તિનો એનો મુખ્ય ઉદ્દેશ હોય છે પોતાનું જીવન ધોરણ પદ્ધતિસર અને પરિપૂર્ણ રીતે ટકાવી રાખવું. હવે મિત્રો, આ વિષયની વાત આપણે શરૂઆતમાં કરી, પણ હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ જાણીશું કે આ શાસ્ત્રનો શબ્દ આવ્યો ક્યાંથી. વોટ ઇઝ મીનિંગ ઓફ ઇકોનોમી? તો મિત્રો, અહીંયા આપણે જોઈશું કે પહેલા સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષાની અંદર આપણા અર્થશાસ્ત્ર વિષયના શું પુરાવા મળે છે? તો અર્થશાસ્ત્રમાં આપણે સંસ્કૃતમાં અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ નું શાસ્ત્ર, અર્થનું શાસ્ત્ર, અને અર્થ સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય. અર્થ એટલે શું? અર્થ સંસ્કૃતમાં અર્થશાસ્ત્રમાં જે અર્થ શબ્દ છે તેનો સંસ્કૃતમાં અનેક અર્થ થાય. એમાં એનો એક અર્થ થાય છે કશું મેળવવું, કશું પ્રાપ્ત કરવું. તો મિત્રો, આ તે કશુંક મેળવવું એવો અર્થ થાય છે. બીજો એનો અર્થ થાય છે હેતુ કે ઉદ્દેશ. કોઈ પણ માનવી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એનો કંઈક હેતુ હોય છે, એનો ઉદ્દેશ શું છે? પૈસા કમાવાનો છે કે પછી સેવા કરવાનો છે કે શું ઉદ્દેશ છે? એવો અર્થ પણ સંસ્કૃતમાં
અર્થનો થાય છે. આ એક પુરાવો છે. આર્થિક શબ્દ અર્થ સાથે આજે વધારે સુસંગત છે એવું લાગે છે. તો એક પુરાવો સંસ્કૃતમાંથી મળે છે કે આપણા અર્થશાસ્ત્ર વિષયને આ સંસ્કૃતમાંથી કંઈક નિસ્બત છે, કંઈક એનો અર્થ સરે છે કે માનવીને કંઈક મેળવવું અથવા એનો શું ઉદ્દેશ છે, એ ઉદ્દેશ માટે એ પ્રવૃત્તિ કરશે, એના ઉપરથી આપણા વિષય શબ્દનો અર્થ ઉતરી આવ્યો હોય એવું અનુમાન કરી શકાય છે. બીજો લેટિન ભાષામાં એટલે કે અંગ્રેજીમાં, મિત્રો અંગ્રેજીની અંદર આપણે જોઈશું કે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય છે? ઇકોનોમિક્સ. હવે ઇકોનોમિક્સ શબ્દ એ ગ્રીક શબ્દ આઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દ આઇકોનોમોસ એટલે કે એનો અર્થ થાય છે આઇકોનોમોસ અથવા ઓઇકોનોમોસ પણ કેટલાક મિત્રો કહે છે. ઓઆઈસીઓનોમોસ આ શબ્દ ઉચિત છે. આઇકોનોમોસ અથવા તો ઓઇકોનોમોસ. ઇકોનોમિક્સ ને ગ્રીક શબ્દ ઇકોનોમિક શબ્દ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે અને આ ગ્રીક શબ્દને વિભાજિત કરતા બે ભાગ પડે. ઓઇકોનોમોસ એની અંદર બે ભાગ પડે. એક ઓઇકોસ વત્તા નોમોસ. ઓઇકોસ વત્તા નોમોસ. સોરી, એક મિનિટ છે. ઓઇકો વત્તા નોમોસ. OIKOS વત્તા NOMOS નોમોસ. હવે આજે ઓઇકોનોમોસ છે અહીંયા પણ આપણે કી કરીશું. ઓઇકોનોમોસ છે એની અંદર જે બે શબ્દોમાં પહેલો અર્થ છે કે ઓઇકોનો અર્થ થાય ઘર વખરી સરસામાન. આનો અર્થ થાય ઘર વખરી અથવા તો સરસામાન આપણા ઘરની અંદર છે. સોરી મિત્રો, ટેકનિકલ ખામીના કારણે વિડીયોમાં સ્પેસ ખૂટવાના કારણે આપણે થોડો પાછળનો ભાગ રહી ગયો છે. ફરી દઈશું કે ઓઇકોનોમોસ શું છે. તો મિત્રો ઓઇકોનોમોસ OIKONOMOS અર્થશાસ્ત્રને ગ્રીક ભાષામાં ઓઇકોનોમોસ એવું નામ આપ્યું છે. આ ઓઇકોનોમોસને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ઓઇકોસ, બીજો નોમોસ. ઓઇકોનોમોસનો અર્થ થાય છે કે પ્રાચીન ગ્રીસમાં ઓઇકોસનો અર્થ થાય છે ઘર વખરી કે સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય એને ઓઇકોસ કહેવાય અને
નોમોસ નો અર્થ થાય છે કે એ જે ઘર વખરી છે એ ઘર વખરી અથવા ઘરનો સરસામાન છે એનું પદ્ધતિસર વ્યવસ્થાપન અથવા ગોઠવવાની રીત એને આપણે નોમોસ કહીએ. આ બંને શબ્દો ઓઇકો વત્તા નોમોસ આ બંને શબ્દો ભેગા કરીશું તો આપણને ઓઇકોનોમોસનો સંપૂર્ણ અર્થ થાય છે કે ઘર વખરી કે સરસામાનને વ્યવસ્થિત રીતે ગોઠવવાની રીત. ઘર વખરી કે સરસામાનને વ્યવસ્થિત રીતે ગોઠવવાની રીત કે જે માનવીની વ્યક્તિગત માલિકીની હોય તેને આપણે ઓઇકોનોમોસ કહેવામાં આવે છે. આ સંયુક્ત જે શબ્દ છે ઓઇકોનોમોસ એના ઉપરથી આપણો અર્થશાસ્ત્ર શબ્દ ઉતરી આવ્યો છે એવું માની શકાય. તો મિત્રો અહીંયા આપણે અર્થશાસ્ત્રનો ભૂમિકો પ્રાપ્ત કર્યો. એના પછીની વાત આપણે આ વૈશ્વિક વિચાર હતો અર્થશાસ્ત્રનો. હવે આપણા દેશની અંદર ભારત દેશ આપણા રાષ્ટ્રના સંદર્ભમાં અર્થશાસ્ત્રનો વિચાર કરીશું. તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન આપણે કરીશું. ભારતીય ચિંતન એટલે અર્થશાસ્ત્ર આપણા રાષ્ટ્રના સંદર્ભમાં અર્થશાસ્ત્રની આપણે થોડીક વાત કરીશું. તો મિત્રો ઇકોનોમિક ઇન્ડિયન થોટ એટલે કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો અહીંયા આપણે જોઈશું કે ભારતમાં આપણા દેશની અંદર સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. એક અંદાજ મુજબ સૌથી વધારે એટલે કે આશરે 5000 વર્ષ જૂનો આપણા ભારત દેશની સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ રહ્યો છે. એટલા માટે ભારતીય તત્વ ચિંતનમાં માનવ જીવનના જે વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન આપણને જોવા મળે છે. આપણે જે ભારતીય ગ્રંથોમાં એના જે કઈ વિચારો છે એ ભારતીય ગ્રંથોમાં પ્રદર્શિત થયેલા જોઈ શકીએ છીએ. મિત્રો આપણે જોઈશું કે માનવ જીવન છે તેને આપણે 100 વર્ષનો અંદાજવામાં આવ્યું છે. 25 બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા અને છેલ્લે આપણે ઘરપણ કહીશું. એ જ રીતે આપણે મનુષ્ય જીવનની અંદર 4 ઉદ્દેશ હોય છે. એક ધર્મનું પાલન કરવું એટલે ધર્મ, બીજું અથોપાર્જન કરવું એટલે ધન કમાવું, ત્રીજો નંબર કામ એટલે પ્રજોત્પત્તિ કરવી, અને 4 ઈશ્વર શરણે જવું, મોક્ષ પ્રાપ્તિ કરવી. મિત્રો આ માનવ જીવનના આપણા ભારતીય ચિંતનમાં 4 ઉદ્દેશો, 4 હેતુઓ દર્શાવ્યા છે. હવે આનો અર્થ એ થાય કે માનવી કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે કંઈ પ્રવૃત્તિ કરે અથવા જે પ્રવૃત્તિ માનવી કરી હોય તો એ જ પ્રવૃત્તિ અર્થપૂર્ણ બને. કશુંક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરે એ અર્થપૂર્ણ બને એટલે તેને અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. મિત્રો આ જીવન માનવી પોતાના જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અથોપાર્જન કરવું એ દરેક માનવનું કર્તવ્ય છે.
પચીસો વર્ષ પહેલા એક મહાન અર્થશાસ્ત્રી થઈ ગયા, એક રાજ વહીવટના પ્રણેતા એવા મહાન મુગલ સમ્રાટની અંદરથી થઈ ગયા, મૌર્ય સમ્રાટની અંદર થઈ ગયા તેવા એક અર્થશાસ્ત્રી હતા કૌટિલ્ય. તેમને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં દુષ્ટોનો સંહાર કરવા માટે નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદ કહેવાય છે એનો અંત લાવવા માટે તેમને મૌર્ય સામ્રાજ્યને પોતાની સેવા આપીને વિકાસ કરવા માટે એને ખૂબ પ્રયત્નો કર્યા છે. તો મિત્રો, આ જે કૌટિલ્ય છે એનું બીજું નામ છે ચાણક્ય. આજથી 2500 એટલે 2000 વર્ષ પૂર્વે આ થઈ ગયા. તો મિત્રો, એમણે જે પુસ્તક લખ્યું તેનું નામ અર્થશાસ્ત્ર નામ આપ્યું. આ પુસ્તકમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓનું ચિંતન એમણે કર્યું છે. પણ એ સમય જુદો હતો, રાજાશાહીનો યુગ હતો, કાળ જુદો હતો, માનવીનું વર્તન, વ્યવહાર, સમજણ, જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતા અલગ હતી. એટલે એ સમયે પોતે પોતાના વિચારો રજૂ કર્યા છે. પણ આજે એ સમયે જે અર્થશાસ્ત્ર શબ્દ અથવા પુસ્તકની જેને રચના કરી એ આધુનિક અર્થશાસ્ત્રની ખૂબ પ્રેરણાદાયી બની રહી છે. મિત્રો, આપણે આ અર્થશાસ્ત્રને એ સમયે વ્યાખ્યા આપી છે, કૌટિલ્ય વ્યાખ્યા આપી છે કે માનવીની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે જમીન અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર કહેવાય. આવો અર્થ એમણે એ સમયે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્રનો કૌટિલ્ય અથવા ચાણક્ય આપ્યો છે. તો મિત્રો, આજે અર્થશાસ્ત્રની ભારતીય વિચારધારામાં આર્થિક પ્રવૃત્તિનો માત્ર અર્થપૂર્ણ નહીં પરંતુ સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને તેમણે આ વ્યાખ્યા આપી છે. એટલે એની અંદર નીતિ અને ધર્મની વાત આવે છે. અને એટલા માટે એ સમયે કૌટિલ્ય અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્રનું નામ આપ્યું છે કે અર્થશાસ્ત્ર એ એક પ્રકારનું નીતિશાસ્ત્ર છે. આ પુસ્તકની અંદર તેને નીતિશાસ્ત્ર ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો, અહીંયા આપણે અર્થશાસ્ત્રનો ટૂંકો પરિચય પ્રાપ્ત કર્યો છે. અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી નીકળી આવ્યો, અર્થશાસ્ત્ર પુસ્તક સૌ પ્રથમ કોણે લખ્યું એની આપણે વાત કરી. હવે આપણે જે પશ્ચિમમાં આપણા અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જોવાનો છે એ હવે પછીના યુનિટની અંદર જોઈશું.